કેમ છો બધા? તો આજે જો આરું થઈ ગઈ છે રેડી અને આરોહી એના મમ્મી મારા મમ્મી ને એ લોકો બધા ખબર કાઢવા માટે જવાના છે. તો આરોહી કેવી રેડી થઈ છે જોઈ શકો છો. કમેન્ટ કરીને કહેજો આરોહી કેવી લાગે છે. ક્યુટ બેબી. હાય કરો બેટા, હાય હાય કરો, હાય. ચાલો આજે ઘરના બધા બહાર જાય છે. સીધ જવું છે મારા પપ્પાને ઘરે જવું છે. શું કરવા? હાથમાં ફ્રેક્ચર થઈ ગયો એટલે ખબર કાઢવા. ઓકે. સીધ જવું છે. ખબર કાઢવા જાય છે પાલરી. જાઓ જાઓ જઈ આવો, ખબર કાઢી આવો. ખીમજીભાઈને લાગી ગયું છે હાથમાં. ખીમજીભાઈને ખબર કાઢી આવો. મામા ના કા ખીમજીભાઈ ની પાછા. જાઓ જાઓ જઈ આવો, હાલો જવો આવો. ચલો ગાઈસ, ઘરના બધા બહાર જતા રહ્યા છે ને આપણે ઘરે છીએ. તો જોઈએ છે હવે શું કામ કરીએ, કેમ કે ભાભી ઓલરેડી કપડાને બધું રાખીને ગયા છે મારા માટે. હવે આપણે તો થોડું બહુ જ કરવું જ પડશે, કેમ કે આળસ પણ થઈ છે અને કપડાને હું ક્યારેય ધોતી નથી. તો આજે આપણે કપડાં ધોવા પડશે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. ગાઈસ આપણે આજે ઘરે છે ને ઘરે બધા કોઈ છે નહીં એટલે આપણે એકલા છે. તો હમણાં કપડાને એવું બધું ધોવાનું છે, આજે કપડાં ધોવા પડશે. તો એક મારા માટે મારા ભાઈ છે એ ફ્રૂટ લઈ આવ્યો છે, એને શું કહેવાય મને ખ્યાલ છે, બટ તમે લોકો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આને કયું ફ્રૂટ કહેવાય છે. કોમેન્ટ કરીને કયો એટલે ખ્યાલ પડી. ફટાફટ જેને જેને ખબર હોય તે કોમેન્ટ કરી દેજો. જુઓ તમે ગાઈસ, આ કયું ફ્રૂટ છે. હજી મારે આને ફોલવાના છે, તો તમે કોમેન્ટ કરજો શું કહેવાય છે તે. મમ્મી સોફી સોફી તમને મેં આજે વાત કરી હતી કે આજે ઘરના કોઈ ઘરે નથી, તો આજે બકાલું લેવાનો આપણો વારો હતો. તો બકાલું લેતા આપણને આવડતું છે નહીં, તો પણ મેં બકાલું જો મેં એટલું લઈને આવી છું. બકાલાવાળા બેનને કીધું કે મને બકાલું જે જોઈતું હોય તે આપી દો, કેમ કે આપણને તો આટલું બધું કંઈ આવડતું છે નહીં. બકાલું કઈ રીતના લેવું, કઈ રીતના. તો એ બેન કહેશે કે શું લેવું છે, તો હું કહું કે ખ્યાલ નહીં, મમ્મી કંઈ કહીને ગયા નહીં, અમે લોકો કાલે ન ખાધું હોય ને એવું તમે આપી દો. તો જો અત્યારે અમે બકાલું લીધું છે, ધનિયા લીધા છે, સરેંગો લીધો છે, પછી આમાં ટમેટાના મરચાં ને એવું લીધું છે, પછી તો આ મટર લીધા છે, પછી આ પાલક લીધી છે, મટર લીધા છે, પછી મમ માટે સરેંગો લીધો છે, મમને સરેંગો બહુ પસંદ છે, પછી આ ધનિયા છે, ધનિયા લીધા છે, પછી આમાં મરચાં ટામેટાં ને એવું લીધું છે. તો ડેઈલી માટેનું મારું બકાલું એટલું હોય છે ગાઈસ. તો આજે આપણે બકાલું ફર્સ્ટ ટાઈમ લીધું છે, તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે આજે બકાલું મેં લીધું છે પહેલી જ વાર. આપણને આવડતું છે નહીં એટલે. તો બસ ગાઈસ જો હવે આપણે ફ્રીજમાં બકાલું રાખી દઈશું. આપણું ફ્રીઝર તો ઓલરેડી બકાલું તો બહુ બધું પડ્યું છે. ફાઇનલી ગાઈસ આજે ફર્સ્ટ ટાઈમ બકાલાની શોપિંગ કરી છે, તો બકાલું આપણે ફ્રીજમાં રાખશું. તો આ પેલા ધનિયા છે, તો એ ધનિયા છે એ પ્લાસ્ટિકમાં રાખવા પડે, બાકી ખરાબ થઈ જાય. ધનિયા પડ્યા હતા પાછા લીધા છે અમે લોકોએ. તો જોઈ શકો છો આવી રીતના ભાભી મૂકે છે એટલે મને ખબર છે. પછી આ બકાલું પણ થોડું છે તો એને ખાલી ઓમ રાખી દઈશું અહીંયા.
પછી આ મોમ માટે સરેંગવો છે, સરેંગવો આપણે અહીંયા રાખશું. પછી આ પાલક છે, એ બી સ્પેશિયલ મમ્મા માટે. મમ્મીને આંખોની થોડી પ્રોબ્લેમ છે તો એમના માટે પાલક છે. પાલક બી આપણે રાખી દઈશું અહીંયા આવી રીતના. પછી આપણે રાખશું હવે આ મટર રાખવાના છે. તો મટરને ક્યાં રાખશું મને ખ્યાલ નથી. આમાં આપણે મટર રાખશું. વચ્ચેમાં દ્રાક્ષ ને એવું બધું પડ્યું છે, ચીકુ ને એવું બધું પડ્યું છે ફ્રૂટ. તો મટર આમાં શાયદ નહીં રહી. તો ખાખરી ઓલરેડી પડી હતી અને ભાઈ માટે પાછી લીધી છે. તો આ તો થોડો ખરાબ છે તો કાઢી નાખું. મારા ભાઈને છે ને એને ખાખડી ને એવું બધું બહુ ભાવે છે. તો બકાલાવાળા બેન એના માટે ફ્રીમાં ખાખડી લઈ આવ્યા છે. તો હું તો સારું, ચલો વાંધો નહીં. પછી આમાં કંઈ છે નહીં તો મટરને ટ્રાય કરીએ કે મટર આમાં આવી જાય કે નહીં. આપણે એ બી ટ્રાય કરી લઈએ. શાયદ મારા ખ્યાલથી આવી જશે. કાઢી તો અત્યારે ખાવાનો છે ને? હા. તો રોટી બનાવો કે રોટલા? રોટલા. રોટલો પાસે રોટલી ભાવશે એ બનાવું. તમને ઠીક લાગે તું કે ને રોટલો ખાઈશ કે રોટલી ખાઈશ? રોટલો. તો મારા માટે રોટી. હા, રોટી. બાય. સબ્જી બનાવી છે તો કાળું લે છે સબ્જી. જો કેવી સરસ મજાની સબ્જી બનાવી છે. શું બનાવ્યું? કાજુ મસાલા બનાવ્યો મેં આજે. અમે કાજુ મસાલા બનાવ્યું છે અને આમાં બનાવી છે મસ્ત મસ્ત રોટી. જોઈ શકો છો રોટી કેવી બની છે. તમે કાળું અને અમે લોકો હવે જમી લઈએ. મમ્મીને કોઈ ઘરે નથી. હવે કાળું આપણે કહેશે કેવું બન્યું એ. કાળું એક મેજિક કરે છે, તમે જોઈ શકો છો. તમે જોજો હમણાં એ કેવી રીતના કરે છે. અમારો કાર્તિક છે એ કંઈ વૈજ્ઞાનિકથી કમ નથી. તો એને અમારે છે ને 10 ભણાવીને પછી એન્જિનિયરિંગનું કરાવવાનું છે. તો જોઈ શકો છો આવી હરકતો કરે છે. વૈજ્ઞાનિક બી એમની સામે કમ કહેવાય છે. તો આ છોકરાની પાસે તમારે કાંઈ વસ્તુ બનાવડાવી હોય તો કમેન્ટ કરીને અમને જરૂર કહેજો. જોઈ લો, આવું તમે ક્યારેય મેજિક નહીં જોયું હોય. એ બાપરે, એવી રીતના કેમ સળગી ગયું? હેલ્યા, ઓ માય ગોડ. જોઈ શકો છો ફરીથી પ્રયાસ કરે છે. બાપરે, સાચું બોલ ને. ના તું મજાક જ કરે છે. રિયલી મજાક છે આ. તો એક કામ કર, બીજી વસ્તુમાં કંઈ કરી આપ તો હું માનું છું. ઓકે, જોજો આ છે ને ચપ્પલને લઈને પ્રયોગ કરે છે. જોજો આજે કાર્તિક કેવી રીતના મેજિક કરવાનો છે તે તમે જોઈ શકો છો. નળીમાંથી ધુવાડો કાઢવાનો છે. ઓ માય ગોડ, એ નળી સળગેલી તો નહોતી ને? સાચું બોલ. આ વૈજ્ઞાનિકથી કમ નથી થતો. ચપ્પલમાં કરશે આપણે તો માનશું આપણે કે નહીં આ વૈજ્ઞાનિક જ છે ખરેખર. ઓ માય ગોડ, વાવ. ખરેખર અમારો કાર્તિક છે વૈજ્ઞાનિક જ છે. એટલે આની સામે ટક્કર નહીં લેવાની છે. આઈડીથી માંડીને બધી વસ્તુ એક કરી દઈને એવો માણસ છે. હોલ ટાઈમ ગેમ્સ ખેલતો હોય. આવું બધી ક્યાંથી શીખો? એટલે આવું ક્યાંથી શીખો ને? તારા માટે કોણ લઈ આવ્યું? અજમેરથી લઈ આવ્યા હતા ને?